આજે કોકોનટ કૂકીઝ બનાવીએ એની માટે 30 ગ્રામ બટર છે, સોલ્ટેડ છે 30 ગ્રામ એટલે 3 ટેબલસ્પૂન બટર અને 3 ટેબલસ્પૂન ઘરની પીસેલી શુગર બંનેને એડ કરી દઉં છું અને બંનેને એકદમ સરસથી મિક્સ કરવાનું છે। એકદમ ફ્લફી એનું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે એને બીટ કરીશું। એકદમ હળવું થઈ જશે બેટર એટલું બીટ કરીએ। બેકિંગ પાવડર અને વેનીલા એસેન્સ 1/4 થી થોડું ઓછું એડ કરી સરસથી મિક્સ કરી દઈએ। ટોપરાનું છીણ 3 ટેબલસ્પૂન એટલે કે 1/4 કપ એડ કર્યું, સરસથી મિક્સ કરી દઉં છું। મેંદો લઉં છું અડધો કપ છે, જે 50 થી 55 ગ્રામ જેટલો છે। બધું સરસથી મિક્સ કરીએ। એલચી પાવડર પણ જો ટેસ્ટ ગમે તો એડ કરી શકાય। બધા જ કૂકીઝને સરસથી વાળી લઈએ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોન પ્રેસ કરો અને નવી રેસીપી કઈ શીખવી છે એ પણ જરૂરથી કમેન્ટ કરીને જણાવશો। ક્યાંથી રેસીપી જુઓ છો એ પણ જરૂરથી કમેન્ટ કરશો। સરસ મજાનું કોટિંગ કરી દઈએ ટોપરાના છીણનું। બેકિંગ માટે 180 ડિગ્રી ઉપર 15 થી 20 મિનિટ માટે બેક કરીએ। આમાંથી કયા કૂકીઝ તમારે શીખવા છે એ પણ કમેન્ટ કરીને કહેશો। યમ્મી એવા કોકોનટ કૂકીઝ થોડી જ વારમાં તૈયાર થઈ જાય છે, જે બેકરીના કૂકીઝને પણ ભૂલાવે એવો ટેસ્ટ હોય છે। જરૂરથી રેસીપી ટ્રાય કરશો અને જણાવશો કેવી લાગી।